સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ધારાસભ્ય મંત્રી કાંતિ અમૃતા નિવેદન એક આપના નેતાએ 20% ભરીને વિકાસની કરી હતી વાત હું 20 કરોડના કામ મંજૂર કરીશ ભાજપના જે આગેવાનોને ટિકિટ નથી મળી તેની માફી માંગુ છું અપક્ષ ઉમેદવારી કરનાર પૂર્વ પ્રમુખ પર પ્રહાર કરવામાં આવ્યા છે મોરબીના ધારાસભ્ય મંત્રી આપ જોઈ રહ્યા છો એક આપના નેતાએ 20% ભરીને વિકાસની કરી હતી વાત હું 20 કરોડના કામ મંજૂર કરીશ ભાજપના જે આગેવાન ટિકિટ નથી મળી તેની હું માફી માંગુ છું આમ આદમીમાં ઉભા હે કોંગ્રેસમાં ઉભા હે એના નેતા કોણ ઈ તો કયો એના કોઈ ગરીબ નથી જારી નથી આપણે નાના હતા અહીંયા નાના છોકરાને ન ખબર એને સમજાવજો કરે છે એટલે કહેવાનો અર્થ છે કે હું અહીંયા 50 રોડ હાકડો હતો આગળ 120 મકાન પાડી અને પોળો કર્યો અને મોહનભાઈ ત્યાં છે ને અહીંયા આગળ બધા બકરી બાંધે ખાટલા હારે પછી નીકળે ને ગાડી બકરી ક્યાં ઘટાઈ જાય મરી જાય તો પૈસા લઈને પછી એને ખાઈ જાય આવું કરતા અહીંયા રોડ ઉપર એના બદલે ડબલ પટ્ટીનો રોડ કરી દીધો એક આમ આદમી પાર્ટીના નેતા બોલ્યા હતા કે રાજનગર આખું મઢી દઈશ 20% હું પૈસા ભરી દઈશ આવી જા પટમાં હું 20 કરોડ મંજૂર કરી દઉં 20% ભરી દે આ ચૂંટણી પછી અઠવાડિયામાં કાગળ લઈ આવીશ આ અમારી તાકાત છે મેં કીધું આવશે પટમાં સિંહ સિંહ આવશે ઓટોમેટિક બધા હે ને સિંહ એના ઘર ભેગા વહી જશે પણ શું કામ અમે સિંહ નથી અમે ગામનું રખોપો કરવા માટે સિંહ થી આવી અનામત એટલી બક્ષી પંચ એટલા દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13 એમાં મોહનભાઈ 6 લઈ ગયા આમાં કરવું શું મોટા ભાઈ એટલે મારા બધા જેમ જોઈએ છે એ છે 4 બીજી નાની નાની જ્ઞાતિને એક આપી મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા 3 વહીથી એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય ભાઈનો સમાવેશ ન થાય અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ અચોડી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે જુમાં 52 માંથી એટલે હું બધાની માફી માંગુ માફી એટલા માગે કે એક સમયે તમે જોયું હશે કે એમને બરાબરની જે અપશબ્દો બોલ્યા હતા બહુ બધું પડી હતી હવે માફી પણ માગી રહ્યા છે કાંતિભાઈ।